રહ્યા છે પ્રદ્યુમનસિંહજી, આ સમય ટ્રમ્પની સત્તા સંભાળવાની શરૂઆત અને તેની સાથે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને લઈ અને ઝેલેન્સ્કી સાથેની ચર્ચા કેવી રીતે જોઈ રહ્યા છો આ તમામ સમીકરણોને? જી, જેને આપણે જગત જમાદાર હમણાં ઉદ્દેશ્યા, એમણે પણ નહીં ધાર્યું હોય કે એમના વ્હાઇટ હાઉસમાં કોઈ માત્ર 4 કરોડની વસ્તી ધરાવતો દેશ અને ન્યુક્લિયર કન્ટ્રી, ન્યુક્લિયર વિનાનો દેશ, એને જે 10 વર્ષથી છેલ્લા યુદ્ધમાં પીડિત છે એવા દેશનો નેતા પોતાના જ વ્હાઇટ હાઉસમાં પોતાની સામે આ રીતે ઊંચા અવાજે વાત કરી જશે, એને ક્યારે એની કલ્પના જ પણ નહીં હોય. અને એક રીતે જોઈએ તો યુક્રેનની પોતાની જે માંગણી છે એ કઈ એવી ખોટી માંગણી નથી. એ પોતાના જે કિંમતી ખનીજો છે એ અમેરિકાની કન્ડિશન મુજબ આપવા પણ માગે છે, પણ એની સામે જે પોતાની સુરક્ષાની ગેરંટી માગે છે એ ટ્રમ્પ પોતે સ્વીકારવા માંગતા નથી. કેમ કે ટ્રમ્પને પોતાને વન સાઇડ આખું ડીલ કરવું છે. બીજી બાજુ એને રશિયાને ખુશ કરવા છે. રશિયા એ જે 20% જમીન યુક્રેનની અત્યારે લઈ લીધી છે એમાં પણ અનેક કિંમતી ખનીજો છે. એટલે રશિયાએ પણ કીધું છે કે અમને અમારા 20% જે જમીનો અમે લીધી છે પરત ના કરીએ અને તમે સ્વીકારો એને. અને એ રીતે અમેરિકાને ત્યાં પણ કામ કરવાની એની પોતાની ઈચ્છા બતાવી છે. એટલે બંને હાથમાં જાણે આપણે દેશી ભાષામાં કહીએ તો લાડુ રાખીને અમેરિકા કામ કરવા માંગે છે. પરંતુ જે રીતે આ બનાવો બની રહ્યા છે અને હમણાં થોડા સમય પહેલા જ જોયું, જે આપણે 140 કરોડની જનતાનો દેશ, આપણે મિત્ર જે કહેતા હતા, આપણા વડાપ્રધાન શ્રી ત્યાં ગયા અને ટેરિફ બાબત સ્થિતિને જોતા ભારતે અહીંયાથી શું શીખ લેવાની જરૂર લાગી રહી છે? જી, અત્યારે રશિયા અને અમેરિકા બંને આર્થિક પ્રોબ્લેમમાં છે. જે રીતે રશિયાએ પણ છેલ્લા અમુક વર્ષોથી આ યુદ્ધનો સામનો કર્યો છે, એટલે બંનેનું અત્યારે નબળાઈ છે ઇકોનોમિક્સની જે પરિસ્થિતિ, જેના લીધે બંને સાથે બેસવા માટે મજબૂર દેખાઈ રહ્યા છે. પરંતુ આપણે જે પોતાને મિત્ર કહી છીએ, ટ્રમ્પને પોતે આપણે મિત્ર તરીકે દેખાડીએ છીએ, પરંતુ જે ટ્રમ્પે હમણાં જે નિર્ણયો લીધા છે, બાંગ્લાદેશને બાબતમાં આપણી સાથે ખુલ્લો ભારતની સાથે સહકારમાં નથી આવ્યું. હમણાં પાકિસ્તાનને F-16માં જે $397 મિલિયન સહાયતા કરી પાર્ટ્સ માટે, અને એ જ રીતના તાઇવાનને પણ આર્થિક જે સપોર્ટ કરવાનો એના બદલે ચાઇના સાથે આર્થિક સેટલમેન્ટ કર્યું. એ બધા અનેક બાબતો જોઈએ તો એક મિત્રતા ઉપર ટ્રસ્ટ રાખવા જેવો નથી. કદાચ ઇન્ડિયાને આજુબાજુથી અમેરિકા ઘેરવા માંગતી હોય, ઇન્ડિયાની જે શક્તિ વધી રહી છે વર્લ્ડ વાઇડ એને કંટ્રોલમાં કરવા માંગતી હોય એવું પોલિસી કે એની છુપો એજન્ડા હોય એવું દેખાય છે, જે આપણે બાંગ્લાદેશમાં તો સીધું ઉડીને આંખે વળગે છે. એટલે જોતા આવનારા સમયમાં જોઈએ તો આ જે ટ્રમ્પનો અને જે એલોન મસ્કની જોડી છે, અને ટ્રમ્પની ખાસ કરીને કોન્ફિડન્સ જે અત્યારે છે એ ઓવર કોન્ફિડન્સ સાબિત થશે અને કદાચ દુનિયાને એક હિટલરની, એક જેને કહેવાય ને ઇન્ટેલિજન્ટ હિટલરની એક આભા ટ્રમ્પમાં દેખાશે. કદાચ એવું આવનારા સમયમાં દેખાશે તો કદાચ ખોટું નથી. શું થયું અચાનક કે પુતિનને ના બોલાયા અને ઝેલેન્સ્કીને બોલાયા અને યુદ્ધ વિરામ માટેની વાત ઝેલેન્સ્કી સાથે અમેરિકાએ કરી? જી, પુતિન સાથે ખાનગી ડીલમાં અમેરિકા ચાલી રહ્યું હોય એવું દેખાય છે. અને યુક્રેન સાથે તો પહેલેથી અમેરિકા કનેક્ટેડ છે. આમાં ઘણી બધી એને આર્થિક સહાય કરી છે. ખાસ કરીને વધારે તો બોન્ડ ને ગેરંટી આપી છે. કેશ સહાય, આર્થિક સહાય તો જે નાટોના દેશ છે, જર્મન ને અન્ય દેશો, એમણે સહાય કરી છે. એટલે નાટોના એક મેમ્બર તરીકે જે વાત છે યુક્રેનની, એ બેઝ ઉપર યુક્રેનને, અને યુક્રેન એક તો અત્યારે પરિસ્થિતિ એની ખરાબ છે, એટલે કન્ડિશનમાં પણ અમેરિકાની જે કોઈ કન્ડિશન છે એમાં બેસે એમ છે. અને આવનારા સમયમાં જે રીતે અમેરિકા પોતાનો આર્થિક હિત ફર્સ્ટ જોવા માંગે છે, એટલે પોતાના જે સાથીઓમાં પણ બદલાવ કરતો હોય દેખાય છે. પોતે નાટોમાં છે છતાંય નાટોના વિરુદ્ધ જઈ રહ્યો છે, એના જે કાંઈ કન્ડિશન છે એની વિરુદ્ધ જઈ રહ્યો છે. એટલે જોઈએ તો રશિયામાં જે ચેન્જીસ, રશિયાની નજીક આ મીટિંગ પછી કદાચ અમેરિકા આવશે તો વર્લ્ડ વાઇડ આખા નવા ચેન્જીસ થશે, પોતપોતાના જે સાથીદારોમાં ફેરફાર થશે. જો રશિયાની નજીક અમેરિકા આવે
તો ચાઇના સાથે પણ રશિયાને થોડાક ફેરફારો થાય બંનેના રિલેશનમાં. એ જ રીતના ઈરાન સાથેના પણ રિલેશનમાં ફેરફાર થાય. અને ભારતે પણ અનેક બાબતોમાં નવા ચેન્જીસ પછી કરવાના આવે કદાચ પોલિસીઓમાં. એ જ રીતના નાટો દેશને અને અમેરિકાના જે કઈ રિલેશનમાં ચેન્જીસ આવે નવા. પરંતુ આજના જે સમય જોતા કોઈ વિશ્વયુદ્ધની પોસિબિલિટી એવું કંઈ દેખાતી નથી. કારણ કે અત્યારે કોઈને વિશ્વયુદ્ધ પોસાય તેવું નથી. જે રીતે આર્થિક માર્કેટ જે વર્લ્ડ વાઇઝ ખરાબ છે, આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, એ જોતા વટલો રસ્તો આમાં નાટો દેશો વટલો રસ્તો કદાચ કરશે. અને અમેરિકા જે વન સાઇડ ડીલ કરવા માંગે છે એમાં ક્યાંક ને ક્યાંક વટલો રસ્તો આવનારા સમયમાં થશે. હાજી જી.